મેં ઘણી બધી વખત સાંભળ્યું છે કે કોઈ મોટિવેશનલ સ્પીકર હોય અથવા કોઈ સ્ટુડન્ટને સ્પીચ આપતા હોય તો એમાં સ્ટુડન્ટના ઇન્સ્પિરેશન માટે બિલ ગેટ્સ, ઇલોન મસ્ક આવા બિઝનેસમેનની વાત કરતા હોય છે. સારી વાત છે, એમાં કંઈ આપણને પ્રોબ્લેમ નથી. પણ એક વાત બહુ સમજવા જેવી એ છે કે બિલ ગેટ્સ, ઇલોન મસ્ક અને એવા ઘણા બધા અમેરિકન બિઝનેસમેન છે, તો એ લોકો પાસે એક એડવાન્ટેજ હતો, વધારાનો એડવાન્ટેજ હતો. શું હતો કે એક તો બિલ ગેટ્સની વાત કરીએ તો એક એવા વ્યક્તિ કે જે એવી સ્કૂલમાં ભણતા હતા કે આખી દુનિયામાં બહુ ઓછી એવી સ્કૂલ હતી કે જ્યાં કોમ્પ્યુટર હતા, ત્યાં બિલ ગેટ્સ ભણતા હતા. પ્લસ એનું જે ફેમિલી હતું ઓલરેડી અમેરિકામાં રીચ હતું પહેલેથી જ. એ લોકોએ મહેનત કરી છે, આગળ વધ્યા છે, એમાં એ બરાબર છે. જેમ કે ઇલોન મસ્કની વાત કરીએ તો ઇલોન મસ્ક પાસે એવા અઢળક માણસો છે કે જે એના બિઝનેસમાં ઇન્વેસ્ટ કરવા માટે રેડી છે. પણ જ્યારે આપણે ગુજરાતની વાત કરતા હોય ત્યારે મને એવું લાગે છે કે આપણી આજુબાજુ એવા કોઈ સક્સેસફુલ બિઝનેસમેન હોય એની વાત આપણે છોકરાઓને કરીએ તો એનાથી વધારે એને ઇન્સ્પિરેશન મળે અને એને એક સાચો રોડ મેપ મળે. જેમ કે આપણે વાત કરીએ પરાક્રમસિંહ જાડેજા, અમારી લાઈનના જ વ્યક્તિ છે. જ્યોતિ સીએનસી એને ઊભું કર્યું. હવે મને એવી ખબર પડે કે એને મારા જેવું જ એક કારખાનું હતું અને પહેલાં તો નોકરી કરતા અને બહુ નાનું એવું કારખાનું હતું ને એમાંથી એણે અત્યારે આવી કંપની ઊભી કરી છે. તો મારા કારખાનાને મારી ઊંચાઈ ઉપર લઈ જવા માટે મને એક દિશા મળે કે એણે કેવી રીતે લોનના જુગાડ કર્યા છે, કેવી રીતે એણે આઈપીઓ લાવ્યા, આ છે તે છે. તો કંઈક રોડ મેપ મળે. હવે તમે અમેરિકાના બિઝનેસમેનની કમ્પેરિઝન અહીંયા કરો છો તો એ મને લાગતું નથી કે વ્યાજબી છે. જેમ કે સેમ એક્ઝામ્પલ કે ભાઈ આફ્રિકામાં કોઈ વ્યક્તિ બેઠા હોય તો એને આપણા જેટલી પણ ફેસિલિટી નથી મળવાની. હવે એ વ્યક્તિને જ્યોતિ સીએનસી ત્યાં ઊભું કરવું હોય તો આમ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ વાત છે, બરાબર. તો આપણી આજુબાજુ એવા ઘણા બધા બિઝનેસમેન છે કે જે આગળ વધ્યા છે. જેમ કે ચંદુભાઈ વિરાણી, બાલાજી વેફર, બરાબર. પછી ગોકુલ નમકીન, સૌજીભાઈ ધોળકિયા, હરેકૃષ્ણ એક્સપોર્ટ, સુરતમાં બહુ મોટું નામ છે. કરશનભાઈ પટેલ, જેણે નિરમા ઊભું કર્યું. તો આ લોકો આપણી આજુબાજુમાંથી જ ઉપર આવ્યા છે. તો એની સ્ટોરી આપણે જ્યારે સાંભળીએ અથવા છોકરાઓને કહીએ તો એ લોકોને ડાયરેક્ટ રોડ મેપ મળે કે આવી રીતે પણ થઈ શકે છે કે તમે રાજકોટમાં રહીને પણ આટલો ઊંચો બિઝનેસ કરી શકો છો, બરાબર. તો બીજા કન્ટ્રીના બિઝનેસમેનની સ્ટોરી સાંભળવાથી એની મહેનત જોઈને આપણે ઇન્સ્પાયર થઈ શકીએ છીએ. ના નથી પડતો, એમાં આપણને કંઈ પ્રોબ્લેમ નથી. પણ તમે જ્યારે આપણી આજુબાજુના બિઝનેસમેનની સ્ટોરી સાંભળો તો તમને થોડુંક વધારે સારું અને ક્લિયર તમારું પિક્ચર થાય કે મારે આવી રીતે આગળ વધવું જોઈએ. આ મારો એક પર્સનલ ઓપિનિયન હતો. તમારા ફેવરિટ બિઝનેસમેન કોણ છે મને કમેન્ટ સેક્શનમાં લખજો અને તમારો ઓપિનિયન